એક પાક નહીં, 2001માં 11 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થતી હતી એનો મતલબ છે કે બીજો પાક લેવાતો હતો. તો આ આપણા હર્ષ સંઘવી છે. જુઠ્ઠું બોલો, સત્તા પર ટકી રહો, જુઠ્ઠું બોલો, લોકોને ગેરમાર્ગે દોરો, જુઠ્ઠું બોલો, આગળ વધો. આ એનો એક સિદ્ધાંત આમાં દેખાય છે. ગઈકાલની વાત છે, એમણે વિડીયો પણ એના એક્સ ઉપર મૂકેલો છે, હજુ પણ મૂકેલો છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી આયા 2001 થી 2025 સુધીમાં સિંચાઈ નું જે પાક લેવાતો હતો એ ત્રણ ગણું ઉત્પાદન થયું છે. 3 ગણી સિંચાઈ એટલી વધી છે એટલે ઉત્પાદન થયું છે. એ પેલા સિંચાઈમાં નથી થતી, માત્ર એક જ પાક લેવાતો, એક જ પાક એટલે ચોમાસાનો. એ વાત જ એમની ખોટી છે. 11 લાખ 2001માં મેં ફિગર જોયા, પછી ત્યાર પછી મેં રાતના તપાસ કરી કે ભાઈ આ માણસ સાચું બોલે છે કે ખોટું બોલે છે. તો 11 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થતી હતી. તો તમે જે કહ્યું ને કે જૂઠું બોલો, લોકો ઉપર અત્યાચાર કરો, લોકો બોલે એને ખતમ કરો, બોલે એને અટકાવો, એ તમે ગૃહ રાજ્ય પ્રધાન બની શકો છો અમિત શાહની જેમ. અમિત શાહનું વલણ પણ આવું હતું અને હર્ષ સંઘવીનું પણ આવું જ વલણ હતું. બહુ એમાં વધારે જ્ઞાનની જરૂર નથી. દંડો ચલાવતા આવડે એટલે તમે ગૃહ રાજ્ય પ્રધાન તરીકે સફળ થાવ અને ડેપ્યુટી સીએમ પણ બની જાવ છો. તો આ નરહરી અમીન પછી, છેલ્લા નરહરી અમીન હતા ડેપ્યુટી સીએમ તરીકે, ત્યાર પછી આ પહેલી એવી ઘટના છે ભારતીય જનતા પાર્ટીના રાજકીય ઇતિહાસમાં કે જે ડેપ્યુટી સીએમ કેશુભાઈની સરકારમાં નતા, નરેન્દ્ર મોદીની સરકારમાં નતા, પરંતુ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી બન્યા છે. રૂપાણી સરકારમાં પણ હતા ને. આખા હવે તમને કહું,